हेलो हेलो ચોકન હો बस ગામમાં હતો તમને ખબર જ કાલ મારે જાન આવા ના તમને ખબર જ નહીં ના તે મને આજ કેટલા દિવસ પછી ફોન કર્યો મને ક્યાંથી ખબર હોય ફોન જ નહીં આવતો ને હાથમાં શું ફોન કરું આ તો મેં વાત વાપરી હતી કે સાવું થઈ ગયું હે ને તારા જોડે ફોન લઈ લીધો તાર પપ્પાએ સાચી વાત છે યાર એવું છે સાચી વાત મારો ફોને લઈ લીધો તો ને મને મારી હતી એ બહુ તો તારે મને આ વાતની જાણ તો કરવી જોઈએ ને પણ મારા જોડે ફોન જ કોઈ હાથમાં નતો આપતો હું શું તમને ફોન કરું મને તારે જાણ તો કરવી જોઈએ ને યાર 5 દિવસ પહેલા કે આવું બધું હે ને લગન ક્યારે તારા નક્કી કરી લીધા આ બધી ખબર પડી ગઈ એટલે તરત જ લગ્નનું ગોઠવી દીધું એમને તરત ને તરત બધું ગોઠવી દીધું હા હું તમારા વગર નહીં જીવી કરું તમે કઈ ગમે તે કરો ને મને લઈ જાઓ હું શું કરું કે મને પહેલા કીધું તો કોક કરો 2 દિવસ પહેલા મને જાણ કરી હોત ને તો તારી સગાઈ જ ના થાવ દે પણ શું કરું બધું તાત્કાલિક એવું ગોઠવી નાખ્યું ને મને મારા હાથમાં ફોન પણ નતા આપતા તારા મને જાણ કરવાની જરૂર હતી 2 દિવસ પહેલા ગમે એના ફોનમાં ફોન કરી દીધો ને એકવાર તો આજે આ બધા દિવસો ના હોત એમ પણ મને ઘરની બહાર જ નહીં જવા દેતો તો કેવી રીતે ફોન કરું હું ગમે તે કરીને તારો મને એકવાર ફોન કરવો હતો તમે હવે ગમે તે કરીને મને અહીંયાથી લઈ જાઓ હવે તો તારા યાર કાલે વહેલી તો તારી જોન આવે રહી આજ તારી જાગરણ હું તને કઈ રીતે લઈ જાઉં કહેજે મને તમે ગમે તે કરો યાર હું તમારા વગર નહીં જીવી કરું હવે તો શું કરવું તું જ કે ને ભાગી જઈએ તાન મેળાવા હતો પણ યાર તારી કાલે જોન આવે રહી તને ખબર પડે યાર તારા બાપની શું ઇજ્જત રહે ને મારી યાર શું ઇજ્જત રહે કોકને એવું ખબર પડે તેના કાલ લગન હતા ને લઈને ભાગી ગયો તો બીજું તો શું કરું હું તમારા વગર નહીં જીવી કરું મને ખબર હોય તું મને કેટલો પ્રેમ કરે મારા વગર નહીં જીવી કરે પણ તે યાર આટલા દિવસ ચમ મારાથી સોનું રાખ્યું એમ કહું એ બધું હવે થઈ ગયું જવા દો હવે તમે કોક કરો ને મને લઈ જાઓ કરીને લઈ જાઉં તને ભાગી જઈએ આપણે બે ભાગીને ચોકન જઈએ એમ કહું ગમે તે જઈશું બહુ દૂર ચોકન જઈએ ગમે ત્યાં જઈએ યાર આપણે પકડી જઈએ બરાબર 2 દિવસ પહેલા તે મને કીધું હોત ને ખાલી તો ગમે તો હું જવાની વ્યવસ્થા કરી નાખો ખાલી મારો વધારે નહીં પણ ખાલી 2 દિવસની જરૂર હતી તો પણ હવે શું કરું હું પણ મારા જોડે કશું ફોન બોન કશું હતું જ નહીં તો હું કેવી રીતે તમને જાણ કરું તો શું કરીશું હવે કે ભાગી જ જવું છે એમ ને તારા હા તારા જોડે કોઈ પૈસા કે કોઈ વ્યવસ્થા હે ખરા હા છે પૈસા દાગીના હે કોઈ હા છે ને બરાબર તો હું મારા જોડે છે બરાબર થોડા ઘણું હા તો હાલ તો આપણે ચોઈ ના જવાય હાલ તો આપણે અમદાવાદ જઈએ બરાબર ને અમદાવાદ થી પછી ચોકન જઈશું કે છે પેલા તમને ખબર હવે મને તો શું ખબર આપણે જોડે ફોન બોન તો કઈ લઈ જવાય ના બરાબર ના ફોન તો ના લઈ જવાય સિમ કાર્ડ ના લઈ જવાય બરાબર હા તો હવે શું કરીશું કે છે તું શું કહું હું તો આપણે બંને છીએ ને એકબીજાને આપણે બંને કોન્ટેક્ટ કરી દઈએ બરાબર મારો પાતળો તને લેવા આવું બરાબર હા તારા ફોન નહીં લેવાનો ને હું મારો ફોન મારા ભાઈબંધને આપી દે બરાબર ભાઈબંધને તો ના અપાય એ પકડી જાય બરાબર હા ફોન હવે મારે ઘરે મૂકી નીકળી જાઉં ને તો મેળાવ ચોક કરીને ઘરે મૂકી દો ચોક એ કરીને જ એવું જ કરવું પડશે મારે હા તો હવે આપણે જોડે બહુ ટાઈમ નહીં બરાબર બરાબર હવે સમય આપણે જોડે ઓછો સાવ ઓછો બરાબર આજ રાતે જ નીકળી જવું પડશે આપણે આજ રાતે નહીં ને આજ તરત જ હવે નીકળવાની તૈયારી કરવી પડે બરાબર સારું જઈશું છે એમાં તો હવે કોઈક ગાડી આપણે ભાડેથી બહારથી મંગાવી પડે કોઈ આપણે ગામની ગાડી તો ના લઈ જવાય તમારું ઓળખાણ હશે ને ચોક ગામડે ઘણી ગાડી ભાડેથી મળી જાય બરાબર ભાડું ભલે 10,000 રૂપિયા આપવું પડતું હોય અમદાવાદનું કોઈ વાંધો નહીં સારું આપણે હવે અમદાવાદ સિવાય જો જવાનું થતું નહીં રેડી હા સારું તો અમદાવાદ જ જતા રહીએ હા તો અમદાવાદ સિવાય જો આપણું ઠેકાણું નહીં પડે ને આપણે અમદાવાદથી 2 દિવસ રહીએ બરાબર હા ને અહીંયાથી આપણે ગમે તો જતા રહીશું બહુ દૂર જવું પડશે સારું રેડી ને આપણે હવે આપણે આ એરિયામાં રહેવાનું થતું નહીં સારું ઓકે હા
પહેરવા માટે કપડાનું કરીશું. કપડા એ કોઈ લઈ જવું નહીં, બરાબર? ખોટો ફેમ પડે એવું આપણે નહીં કરવું. રેડી? સારું. સારું, નહીં લેતી કપડા તો. કપડા તો આપણે લઈ લઈશું, બરાબર? તું મળે તો બધું જ છે, આપણે કપડા છે ને બધું છે, બરાબર? સારું. ભલે પણ અહીંયા જે ચડા પહેરવા પડતા હોય લઈ લઈશું, ખરીદી લઈશું, બરાબર? હા. તો જેમ બને એમ જલ્દી નીકળવાનું કરવું પડશે આપણે. હા, હું નીકળવાની તૈયારી જ કરું હું. એવું છે? હા. તાર મમ્મી પપ્પાને ખબર પડી છે કે હું જતો એમ? હા, ખબર. કેવી રીતે એને ખબર પડી આ બધી? બધું ફોનમાં ફોટા જોઈ ગયા હતા, નવલા હંતાડેલામાં રાખ્યા હતા ને તો એ મારા ભાઈએ બધું ખોલીને ચેક કરતો હતો. હું તને કહેતો હતો કે તું ફોટા મત રાખ, તો તું ના સમજી. પણ યાર મને શું ખબર કે આવું બધું ચેક કરશે. ચેક તો યાર તને ખબર તો પડવી જોઈએ, એને વેમાં હતા એટલે ચેક કર્યા વગર તો થોડા ને રહી. એ તો જોઈ જાય, આવા ફોટા જોઈ જાય, ફોનમાં જોઈ જાય, બધું ખોટું થઈ ગયું. કોઈ કઈ તો નહીં દીધું હોય ને, તને એવું વેમ પડે કે કોઈ કઈ દીધું હોય એવું? એટલે શું કે આપણે બંને આવું છે? ના, તો બધું જાતે જ થયું એમ ને? હા. બરાબર. આમાં તો કોઈ કીધું જ નહીં કશું. તો બધું જાતે થઈ ગયું એમ ને? હા. તો બરાબર ને, ખાલી મને કોઈ કીધું હોય ખાલી મને જોણ કરે, હાલ ને હાલ ઉપાડી લઉં એને. એવું તો કોઈ નહીં કીધું. કોઈ નહીં કીધું એમ ને? હા. તો બરાબર. બરાબર. મને તો ઘરમાં પૂરણ કેટલી મારી હતી. કેટલી મારી હતી? બહુ જ મારી. બસ તો હવે એ લોકોને પસ્તાવો થાય એવું આપણે કરવાનું જ છે, બરાબર? ભલે એમને કાલ જમણવાર બગડતો, ભલે એમની આબરૂ જતી હોય. રેડી? સારું. જતું કરવાનું થતું નહીં. હા. કાલે અત્યારે આપણે નીકળી જવાનું. તું ટેન્શન ના લે, હું તારે યારે બેઠો હોઉં. રેડી? સારું. બધી જવાબદારી તું મને આપી દે, તારે નહીં ટેન્શન લેવાનું. રેડી? સારું. હા. રડવાનું બળવાનું નહીં. મેં શું કીધું? સારું, હવે નહીં રડવું. હવે આપણે સમય એવો લાવવાનો હોય ને કે એ લોકોને આપણી માફી માંગવી પડે, બરાબર? થોડા દિવસ આપણે રહીએ, બરાબર? તારા આધાર કાર્ડ નો બધો ફોટો મારા જોડે, બરાબર? તારું આખું પ્રૂફ પડ્યું મારા જોડે. પ્રેમ લગ્ન કરી લઈએ. સારું. રેડી? સારું. પ્રેમ લગ્ન કરી લઈએ, પછી તો બધું જોયું જાય. પછી એવું કરશે આપણને? કોઈ નહીં, પછી તો હું કરી ગઈ. હા, તો રેડી. તો ચલો આપણે નીકળવાની તૈયારી કરતો. હવે કાગળિયા કોઈ લાવવાની તો જરૂર નહીં ને? ના, કશું નહીં, બધું પ્રૂફ છે મારા જોડે. પહેલેથી હતું એટલે ઘણા સારું કર્યું. ના હોત તો બધું થોત એમ. સારું. સારું, તો તું હવે ટેન્શન ના લે. હું અમારા ભાઈબંધને ફોન કરી દઉં. ગાડીમાં તું એને લઈ જાઓ. બહારથી ગાડી મંગાવી પણ એના જોડે કોન્ટેક્ટ કરી લઉં, બરાબર? સારું. આપણે નીકળી જઈએ. હા. રેડી? તો અત્યારે હવે તૈયારી કરું ને નીકળવાની? હા, હું તને ફોન કરું ને. હા. ફોન તારે જોડે જ છે ને? હા. હું તને ફોન કરું એટલે તું ફોન કરે મૂકીને ફટાફટ નીકળી જવાનું. હા. સારું. ફોન મૂકીને નીકળી જવાનું. રેડી? સારું. કોઈ જોઈ ના જાય ને, બધી ધ્યાન રાખવાની. હા, એ તો હું જોતી રહીશ. તરત જ મોટું છે ને એ રૂમાલથી બાંધી નાખવાનું. તરત હું આવું ને આપણે ગાડીમાં બેસીને નીકળી જવાનું. હા. સમજી ગઈ ને વાત? હા. હા. એ બધું પાસે જોવું ના પડે અને કોઈ જોઈ ના જાય ને, એ બધું ધ્યાન તારે રાખવાનું. એ તો હું જોઈ લઈશ. જોઈ લઈશ એમ ને? હા. પછી ધ્યાન તારે રાખવાનું. બીજી ઘરેથી ઉઠાવવાની જવાબદારી મારે. સારું. રેડી? ઓકે. હું કહું? હા, બોલો. સારું, એટલે હું ફોન મૂકું છું હવે. રેડી? સારું, મેલો. સારું ને, તું કોઈ જોઈ ના જાય, બધું ધ્યાન રાખજે. હા, એ તો હું ધ્યાન રાખીશ. હા. હા. સારું, ચાલ. સારું.